વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં નશામાં ધૂત નબીરાનો કહેર જોવા મળી રહ્યો છે। પૂરપાટ ઝડપે કાર આવી નબીરાએ 3 ટુ વ્હીલરને ટક્કર મારી અડફેટે લીધા। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ, જેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। અને કારેલી બાગના આમ્રપાલી પાસે આ અકસ્માત સર્જાયો। ગોઝાર અકસ્માતમાં હેમાલીબેન પટેલ નામના મહિલાનું મોત નીપજ્યું છે। 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। રક્ષિત ચોરસિયા નામનો નબીરો નશાની હાલતમાં ચલાવતો હતો કારમાંથી બહાર આવીને પણ નબીરાના ચહેરા પર કોઈ લાજ શરમ ન જોવા મળી। રોષે ભરાયેલા લોકોએ નબીરાને પકડીને ઢોર માર માર્યો। લોકોએ આરોપી રક્ષિતને પોલીસ હવાલે કર્યો છે અને રક્ષિત ચોરસિયા મૂળ વારાણસીનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। કારમાં રક્ષિતની સાથે મિત્ર મીત ચૌહાણ પણ જોવા મળ્યો હતો અને મીત ચૌહાણની ધરપકડ કરવા પોલીસની કાર્યવાહી ચાલી રહી છે। તો વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે રાત્રે નશામાં ચૂર કાર ચાલકે 7 લોકોને અડફેટે લીધા। અને વાત કરીએ તો આ રંગ મહોત્સવ, આ રંગના તહેવારમાં એક મહિલાનું મોત નિપજતા એક પરિવારમાં માતમ છવાયો છે। વડોદરામાં નશામાં ધૂત નબીરાનો કહેર સામે આવ્યો, જેના કારણે એક પરિવારમાં માતમનો માહોલ છવાયો છે। અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અને જેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે। મૃતક હેમાલીબેન પટેલ ધૂળેટી માટે કલર લેવા નીકળ્યા હતા। આ દરમિયાન અકસ્માત થયો હતો અને આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષના જેની, 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની અજાણી બાળકી તેમજ અજાણ્યા 40 વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે। અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલમાં પહોંચી મૃતકોના પરિવારજનોને સાંત્વના પણ આપી હતી। તે સાથે ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે તબીબોને સૂચના પણ આપી હતી। પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે સંસ્કારી નગરીમાં આ વિદ્યાર્થી જે નશાની હાલતમાં પકડાયો છે, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વિદ્યાર્થી કાયદાનો વિદ્યાર્થી છે। એક પછી એક શૃંખલાબદ્ધ રીતે અકસ્માત સર્જી અને પોતે નુકસાન પહોંચાડ્યું છે। બીજા ખૂબ જ ગંભીર પ્રકારની વાહન ચાલકોને થઈ છે અને એકાદ વાહન ચાલકો તો મૃત્યુની પણ પુષ્ટિ અમને મળી રહી છે। ત્યારે અહીંથી અમે હોસ્પિટલ જશું, પરંતુ પોલીસ અધિકારીશ્રીઓ સાથે પણ ચર્ચા કરી અને વિભાગમાં કાર ચાલકને અટક કરવામાં આવી છે અને એમનું સમયસર સેમ્પલિંગ થાય। જો આ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય તો કોઈ પણ કાયદાની જોગવાઈને બચવાનો કોઈ મોકો ના આપે અને એક દાખલારૂપ સજા થાય, એ બાબતે અમે સૌ સાથે મળીને આમ્રપાલી ટોકીઝની પાસે રોડ ઉપર આ બનાવ બન્યો છે, જેમાં 4 વ્હીલર ગાડી દ્વારા 2 વ્હીલરને ટક્કર મારી એક્સિડન્ટ થયેલો છે, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે અને બાકીના 3 ઇન્જર્ડ અત્યારે હાલમાં ઇન્ફોર્મેશન આવી રહી છે। આગળની તપાસ ચાલી રહી છે। એક આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે જગ્યા પરથી અને સાથે જ એક વિડીયો મળ્યો છે જેમાં બીજો વ્યક્તિ દેખાય છે। એના માટે પોલીસ શોધવાના પ્રયત્નો કરી રહી છે। કારેલી બાગ પોલીસ સ્ટેશનના આમ્રપાલી શોપિંગ કોમ્પ્લેક્સ પાસે એક માર્ગ અકસ્માતનું બનાવ બન્યું છે। આમાં એક ફોક્સવેગન 4 વ્હીલર ગાડી અને 3 ટુ વ્હીલર્સનું એક એક્સિડન્ટનો કિસ્સો છે, જેમાં અત્યાર સુધી જે આપણા ઘટનાક્રમના ઇન્વેસ્ટિગેશનમાં આપણે જાણવા મળ્યું છે કે મોટરસાઇકલમાં, સ્કૂટરમાં અને એક ઇવી વ્હીકલમાં સવાર કુલ 8 વ્યક્તિઓને ઇન્જરી થયું છે। આમાંથી એક મહિલાનું મૃત્યુ થયું છે અને અન્ય જે 7 માણસો છે આમાં ઝાયડસ, સુકન, દોશી અને એસએચજી હોસ્પિટલ ખાતે એડમિટ છે અને સારવાર હેઠળ છે। વ્હીકલ ચલાવતો હતો આ વ્યક્તિ ઓલરેડી આપણા પોલીસ કસ્ટડીમાં છે અને એમના સાથે બીજા એક વાહનના માલિકના પુત્ર પણ એમના સાથે હતા। તો એમના જે તે વખતે ક્રાઇમ સીનમાંથી નીકળી ગયો હતો એમને પણ પોલીસે ટ્રેસ કરી છે। તો અત્યારે પોલીસ, ફોરેન્સિક ટીમ, ક્રાઇમ સીન મેનેજર્સના ટીમ સ્થળ મુલાકાત લીધી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે ડિટેઇલ્ડ ફોરેન્સિક અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે। સાથે સાથે જે વ્યક્તિઓ આમાં
ઇન્વોલ્વ છે બનાવમાં એમના તપાસના ભાગરૂપે મલ્ટિપલ ટીમ્સ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. તો દારૂડિયા નવીરા રક્ષિત સામે વડોદરાની જનતાનો આક્રોશ જોવા મળી રહ્યો છે. નવીરા કાર ચાલક સામે લોકો વરસાવી રહ્યા છે ફિટકાર અને દારૂડિયા આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. નવીરાઓ છટકાબારી ન શોધી શકે તેવી સરકારને અપીલ કરી રહ્યા છે. MS યુનિવર્સિટીના લોના વિદ્યાર્થી રક્ષિત ચોરસિયાએ દારૂ પી અને કાર ચલાવી અને એક મહિલાનો જીવ લીધો છે. 7 જેટલા લોકો ઘાયલ થયા છે. વડોદરાના નાગરિકોમાં અકસ્માતના પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે નબીરાઓ દારૂ પી અને લોકોના જીવ લઈ રહ્યા છે. નાગરિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરું. જ્યાં અકસ્માત થયો છે એ સ્થળે વહેલી સવારથી જ લોકો આવી રહ્યા છે અને આ જે ઘટના છે એની નિંદા કરી રહ્યા છે. શું કહો છો? દારૂ પીને કાર ચલાવી લોકોના જીવ લઈ રહ્યા છે નબીરાઓ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. ગૃહમંત્રી બી ફાંકા ફોજદારી કરે છે. વડોદરા શહેર પોલીસ કમિશનર બી ફાંકા ફોજદારી કરી રહ્યા છે. જોવા જઈએ તો વડોદરા શહેરમાં અનેક જગ્યાએ દારૂ મળે છે. રાત્રે પણ દારૂ પીધેલી હાલતમાં જ બનાવ બન્યો છે અને લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતે બેનનું પણ મૃત્યુ થયું છે. સાથે જોવા જઈએ તો જે રીતના વડોદરા શહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે એ વડોદરા શહેર પોલીસ કમિશનરે બંધ કરાવવું જોઈએ. બીજું કે જે સીસીટીવી કેમેરાની પોલીસ ખૂણામાં ઉભી રહે છે એ પણ બંધ કરવું જોઈએ. સાથે જે પણ દારૂ વેચતા હોય એવા તત્વો સામે કાર્યવાહી કરે અને આવા તત્વોને કડકમાં કડક કાર્યવાહી કરીને સારામાં સારી સજા મળે, જેલમાંથી છૂટે ના એવા પ્રયાસ કરવા જોઈએ. સજા થવી જોઈએ. સાહેબ, અકસ્માત શું કહો છો? લોકો રાત્રે બહાર નીકળવાનું બંધ કરી દેવું પડશે હવે. આવી નશાની હાલતમાં જો કોઈ વ્યક્તિ ગાડી ચલાવવા માટે નીકળે અને બેફામ આવી રીતે ગાડી ચલાવે તો દરેક વ્યક્તિ બીકને કારણે મારા હિસાબે તો ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દેશે. દારૂ પીને નબીરાઓ બેફામ બની રહ્યા છે. એ દારૂ પીધેલી હાલતમાં બે વ્યક્તિ જે હતા, હવે એમને પોતાને એટલો હોશકોશ નતો કે ગાડી કેટલું નુકસાન કરીને ગઈ છે, એટલે એમને જે બી કાયદેસરની કાર્યવાહીના પગલા લેવા તો એમાં એમને જે સજા જોગવાઈ થતી હોય એ મળવી જોઈએ. કડક સજા થવી જોઈએ. આપ શું માનો છો? આવા અકસ્માત લોકો હવે તો ઘર બહાર નીકળવાથી ડરશે. અત્યારે તો દારૂનું ખુલ્લેઆમ એટલું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ સ્ટેશનની નજીકમાં 500 મીટરના દાયરામાં દારૂ વેચાણ ખુલ્લેઆમ થાય છે. પોલીસવાળા જુએ છે, આંખો બંધ કરીને જતા રહે છે, પૈસા ભરણ લઈને જતા રહે છે. પોલીસવાળાનું મોઢું બંધ કરવામાં આવે છે. લોકો ફૂલ દારૂ પીશે. આજે ધૂળેટીનો તહેવાર છે. આજે તમે જો જ્યાં જ્યાં જશો ત્યાં દારૂ પીધેલી હાલતમાં લોકો જોવા મળશે તમને. ને લોકોને આવી રીતના એક્સિડન્ટ થશે તો એની જવાબદારી કોની? દારૂનું દૂષણ જવાબદારી કોની? લોકો છે જે રીતે માની રહ્યા છે, અકસ્માત આ રીતે ભોગ બની રહ્યા છે નિર્દોષ નાગરિકો, દારૂ પીને નબીરાઓ, શું સજા થવી જોઈએ આવા લોકોને? હવે પબ્લિકે પણ પોતે સમજવું જોઈએ. તંત્ર તો હવે સૂતું જ છે. તમે પણ જુઓ છો અને હું ઘડી ઘડી કહીશ. કાલે ઘણા બધા ન્યૂઝ જોયા અને નબીરા જેને દારૂ પીને આ કાર્ય કર્યું છે એનું નામ હજુ સુધી જાણવા મળ્યું છે નથી. આવી ગયું છે એનું રક્ષિત જે પણ હોય જે હશે, પણ કાલે જે બધાને એવું હતું કે આ વસ્તુ ક્યાંથી બની હશે. ખરેખર આ બધું બહુ કશું કહેવા, આ કરુણાંકિત જે આ છે. તમે જુઓ આજે તહેવારના દિવસે રંગોત્સવનો તહેવાર છે, પણ આજે શું થઈ રહ્યું છે? રંગોનો તહેવાર છે. આજે માતમમાં સવાયો છે. નાગરિકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જ્યાં સુધી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, જ્યાં સુધી પોલીસ અથવા તો સરકાર કે કાયદો નહીં રોકે ત્યાં સુધી નિર્દોષ લોકોનો આવૃત ભોગ લેવાતો રહેશે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. નબીરાઓના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું લોકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા,